દીવ અને દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મંદિર ફરી અને દેવી દેવતાઓના દર્શન કર્યા હતા અને ત્યારબાદ આંબાવાડી ખાતે કાર્યકર્તાઓ સાથે પ્રચાર શરૂ કર્યો હતો। લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા છે। આ અગાઉ તેઓએ વર્ષ 2009, 2014 અને 2019માં પણ જંગ લડી હતી અને જીતી અને દીવ અને દમણનું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે। હવે સતત ચોથી વખત પાર્ટીએ તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારતા તેઓએ પ્રચાર શરૂ કર્યો હતો। સંઘ પ્રદેશ દમણ દીવની અંદર ફરી એક વખત ભાજપ દ્વારા લાલુભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। સતત ચોથી વખત વર્તમાન સાંસદ એવા લાલુભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકતા જે સમર્થકો છે તેમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે પ્રચાર જે છે પ્રસાર છે તેના શ્રી ગણેશાય પણ કરવામાં આવ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે સીધી વાતચીતમાં આપણે લાલુભાઈને પૂછવાનો પ્રયાસ કરશું। લાલુભાઈ, સતત ચોથી વખત ટિકિટ આપી એક ગેરંટીની ટિકિટ છે। મારી દમણ જનતાના આશીર્વાદ રૂપે એમને આપી, એમના વ્યૂથી આપી, એટલે અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરીએ, રાષ્ટ્રીય અધ્યક્ષ એનો નડ્ડાજી સાહેબનો આભાર વ્યક્ત કરીએ અને જેમણે ટિકિટ આપી એમનો બધાનો જ આભાર વ્યક્ત કરીએ। અમે શ્રી ગણેશાએ પણ કરી નાખ્યા છે પ્રચાર પ્રસાર। શ્રી ગણેશ તો 2009માં અહીંયાથી વિષ્ણુ મંદિરમાંથી જ આ મોટી દમણમાં આંબાવાડી એમ હિતના સમાજનું મંદિર છે। પછી 2014માં, 2019માં અને 2024માં અહીં શ્રી ગણેશ અહીંથી અમે પાડીએ। પાર્ટીનો પૂરેપૂરો વિશ્વાસ છે। 2000 જે છેલ્લી વાત કરી તો એની અંદર 9000 વોટથી આપ વિજેતા બન્યા હતા। સામે કેતન પટેલ છે, શું કહેવું છે? કંઈ નહીં, આ વખત તો 30-35 હજાર લીડ મળશે અમને દમણ દીવથી। અમારા કાર્યકર્તા જો બધા ભારત માતા કી જય, લાલુભાઈ તું આગે બઢો, હમ તમારે સાથ હૈ। તો સતત ચોથી વખત લાલુભાઈ પટેલ ઉપર વિશ્વાસ રાખવામાં આવ્યો છે। સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે 35,000થી પણ વધારે વોટથી તેઓ જીતશે। ત્યારે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, દમણ।